જે દ્વારકા મંદિર આઠમણે મોઢે છે એ મંદિરના દેવળ ફેરવીને દર્શન આપનાર સંત કોલવા ભગતનો આ પ્રસંગની વાત છે। પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરો। દોઢેક સેકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલ ગામડાના ઘણા ખરા માત્ર નેસ જ હતા, તે પણ કેટલા તે બહુ નાના હતા। હજી પણ કોઈ ગામડામાં તે વખતના તે જ ગામની સીમમાંથી કાપેલા 25-30 હાથ લાંબા આડસર મળે છે। ગોંડલ રેલવેના લુણીધાર સ્ટેશનથી દક્ષિણે 3 માઇલ પર કોરડા ગામ છે। ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો। ઢોરને પાણી પીવડાવવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું। તેની નજીકમાં 8-10 માલધારી ચારણોના ઝૂંપડા હતા। એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ 3 ભાંદરડા રહેતા હતા। મા બાપ 6-1 વર્ષ પહેલાં ગુજરી ગયેલા। તે વખતે માલદાનની ઉંમર 12 વર્ષની, કોલવાની 5-1 વર્ષની અને બહેન સોમબાઈની ઉંમર 3 વર્ષની હતી। આડોશી પાડોશીની સંભાળ નીચે 3 જણ મોટા થયા। માલદાન 18 વર્ષની ઉંમરે પરણ્યો, પણ બાઈ જોઈ તેવા સ્વભાવના નીવડ્યા નહીં। માલદાન પોતાના નાના ભાઈ બહેન પર ખૂબ જ પ્રેમ રાખતો, પણ તેની પત્નીને તે ગમતું નહીં ને છોકરા પાસેથી જેમ બને તેમ વધારે કામ લેવામાં જ સમજતા। માલદાન ઘેર આવે ત્યારે છોકરાને આરામ મળે ત્યારે જ કાંઈક વહાલના શબ્દો સાંભળે। વાત્સલ્ય પ્રેમનો અનુભવ ત્યારે જ થાય। પણ માલધારીના ધંધામાં માલદાનને ઘણો ખરો સમય તો બહાર જ રહેવાનું થાય। તેથી ઘણે ભાગે તે કાલવાને અને સોનબાઈને ઘરનું બધું કામ કરવાનું અને ભાભીની કટુતા અનુભવવાનું જ મળતું। વરસ વંટોળે કોલવાને માથે પાડરડું ચાળવાનું આવ્યું। તેને ઠીક ગમતું। પ્રથમથી જ તે બહુ શાંત સ્વભાવના હતા। છોકરાની અમસ્તી રમતોમાં પણ ક્યારેક ભાગ લેતા। પૂર્વના યોગે રામકથા સાંભળવાનો ખૂબ શોખ હતો। કોઈ સાધુ બાવા આવી જતા તે તેની પાસે રામકથા સાંભળવા દોડતા। નેસમાં કોઈ રામાયણ ભણેલું આવ્યાની ખબર પડે તરત જ તેની પાસે જઈ શાંત થઈ તેની પાસે બેસે અને રામકથાનો પ્રસંગ નીકળે તે એક ચિત્તે સાંભળે। નાનપણમાં તો આ માટે તેને ઠીક સમય મળતો, પણ ભાભી આવ્યા પછી તે તો બહુ મુશ્કેલ થઈ પડ્યું હતું। તેથી પાડરું ચાળવાનું કામ મળ્યું ત્યારે ખૂબ ખુશી થયા। તળાવ કાંઠે જઈ બેસે, રામકથામાંથી સાંભળેલા પ્રસંગનો વિચાર કર્યા કરે। પછી તો છોકરા ભેગા થાય તેની પાસે પણ એ વાતો કહે। એટલેથી જ ન અટકતા ધીમે ધીમે કથા પ્રસંગોની રમત રમવા માંડી। છોકરાઓને પણ એનાથી વિશેષ આકર્ષણ થતું અને આનંદ મળતો જોઈ દરરોજ એ રમત તેણે રમવા માંડી। જુદા જુદા પ્રસંગ માટે તળાવના ગારામાંથી પૂતળા બનાવી ખેલ કરે। વિશેષ ભાગે રામ રાવણનું યુદ્ધ, રામનો વિજય, રાવણનો પરાજય વગેરે પૂતળા બનાવી છોકરાને બતાવે। હાલો તો તે તમેરી રમત દેખાડા। જો આ મોળા બાપ રામચંદ્રજી, આ નાનેરા ભાઈ લખમણ અને આ વાંદરાને રાજા સુગ્રીવ, આ હનુમાન દળો, આ બધી બાપાની ફોજ, આની ઘરે આ ઓલિયો ઝાંખી રાવણો, આ નાનો ભાઈ કુંભો, આ બધી ઝાંખી રાવની સેના। જોજો હો મોળા બાપ, આ ઝાંખીને ક્યાં માથા કાપતો છે। માળા બાફી વેર બાંધને ઊભા છે તમણા હમણી ઝાંખી બધા મારે જાવશે। આમ કહી પૂતળા સામે જોઈ કહે, લે બાપ, માર ઝાંખી હી કિસી રમત થાશી। પણ બાપ ઊભો રે, ઉતાવળ ન કરજે, હું ભણે 1 2 3 તાળી પાડતા તવ મારજે। લે બાપ, થઈ જા તૈયાર। આટલું બોલી 1 2 3 એમ 3 તાળી પાડે। ત્રીજી તાળીએ પૂતળા સામસામા લડી ઉઠે। રાક્ષસના પૂતળા બધા કપાઈ જાય। છોકરા બધા હસે। કોલવો પણ ખૂબ આનંદમાં આવી જાય। પછી છોકરાને રામકથા થોડે મોઢેથી કહી સંભળાવે। આ રમતમાં વાછરું ક્યાં ચાલ્યા જાય તે તેની કોલવાને કે બીજા કોઈને ધ્યાન ક્યાંથી રહે। વાછરું પાડરું દૂર ચાલ્યા જાય અને ખેતરના ઊભા મોલમાં રંજાડ કરે। આ બૂમ ધીમે ધીમે નેસમાં પહોંચી। માલદાનને પણ ઠપકો દેવા 1 2 ખેડૂત તેને ઝૂંપડે આવ્યા। માલદાન તો મળ્યા નહીં ત્યારે તેની ચારણિયાને સારી પેઠે ઠપકો આપી ખેડૂ ગયા। બીજા દિવસે કોલવાને બધા છોકરા શું કરે, પાડરું કેમ રેઢા રહે છે તે જોવા અને રેઢા વાછરું જોવામાં આવે તે કોલવાને સારી પેઠે સમજ આપવા ભાભી ચાલ્યા। તળાવ કાંઠે રમત રમતા જોઈ ઝાડ ઓથેથી કઈ રમત રમાય છે એ જોવા લાગ્યા। પૂતળા થયા 1 2, ત્રીજી તાળી અંદર જગડિયા એ પણ જોયું। કોલવો કંઈ મેલા મંત્ર જાણે છે, કામણ કૂટ્યો છે અને બાઈને લાગ્યું ઘેર આવતા રહ્યા। રાત્રે માલદાન ઝૂંપડે આવ્યા ત્યારે બધી વાત કરી। કાલવાને કાઢી મૂકવા ધાંધલ મચાવ્યું। માલદાનથી નાના ભાઈને કેમ રજા દેવાય। અંદર કજિયો વધ્યો। કોલવે બહારથી કેટલું સાંભળ્યું। પોતે માટે કલેશ થયો એ જાણી ભાગી જવાનું મન થયું, પરંતુ જવું ક્યાં।
12 વર્ષની ઉંમર હતી. પોતાના માટે ભાઈના ઘરમાં કલેશ થવા દેવો એ પણ બરાબર નહીં. છેવટે ભગવાનનો નિશ્ચય કરી ભાગી નીકળ્યો. કોઈને મોઢેથી દ્વારકાની યાત્રાની વાતો સાંભળેલી. રણછોડરાય ત્યાં રહે છે, પ્રભુ એ દરબાર છે, પણ તેણે સાંભળેલું. શ્રદ્ધા તો પૂરી જ હતી, તેથી દ્વારકા રણછોડરાય પાસે જવાનો માર્ગ લીધો. રાત દિવસ ચાલવા જ માંડ્યું. ધીમે ધીમે પૂર્ણ લગની લાગી. ક્યારેક દ્વારકા પહોંચીને કરશનજીના દર્શન કરું એ વિચારવામાં એ ઉતાવળમાં ભૂખ પણ બહુ જણાય નહીં. કાંઈક જણાય તો પણ ખાવાનું તો કંઈ સાથે હતું નહીં. માર્ગમાં ક્યાં મેળવવું, એ પણ મેળવવામાં વળી એટલો સમય જાય એ બીકે કંઈ પ્રયાસ જ ન કર્યો. બધા દિવસની લાંબત થઈ. 7મે દિવસે દ્વારકા પહોંચ્યા. આજ ભણે હું કરશન મોડા બાપના દર્શન થાહે. બાપ કીમાં બોલાવે, કીમાં તું કર હે, લખમણી માં પણ હે. મોડા બાપ વેલો દર્શન દે જે. ધાંધળા મોડા બાપના. દૂરથી મંદિર દેખાતું હતું. શયન આરતી થતી હતી. દૂરથી અવાજ સંભળાવા લાગ્યા. મોડા બાપના દરબારમાં ક્યાં વાજ વાગતા છે. જટ પૂગે ને દર્શન કરે. ઉપડતે પગે ચાલ્યા, પણ મંદિરથી થોડે દૂર રહ્યા તેટલામાં દ્વાર મંગળ થઈ ગયા. પૂજારી ભોગડા તાળા બંધ કરી કૂચી લઈને પોતાના ઘરે જતા હતા. કોલવાએ તેમને જોઈ પૂછ્યું, હે મહારાજ, મોડા બાપ કરશનજીનો દરબાર કી છે? મું દેખાડો ભા, વાલાજીના દર્શન કરવા દે, થોડું ભલું થશે. કિસે જાઓ, મું ભણે ખબર નીસે. પૂજારી અડધું પડધું સમજ્યો. કોણ છો? અત્યારે પ્રભુ પોઢી ગયા. આ દેવળ દેખાય. સવારે વહેલા દર્શન થશે. વહેલો આવજે. ત્યારે ક્યાંય પડ્યો રહે. કંઈ પૂજારી ચાલતો થયો. કાલવાને બહુ દુઃખ થયું. મંદિરે આવીને બહારના દરવાજે ઊભા રોવા લાગ્યા. બાપુ બારણા કીવા બંધ કરે દીના. વાલાજી તોડા દર્શન હારું દોડે ને ઈતા ભણે બારણા બંધ કરીને પોઢી ગયો. કોલવાની વાત તો જેવી તેવી. બાપ એવો નિર્દય કેવેથી થયો? પહેરવાળા ભૈયાની નજર પડી. કોણ હે? યહાં સે ચલે જાઓ. સુબહ હमें आना. इस वक्त दर्शन बर्शन कुछ नहीं होते. जा भाग यहाँ से. કોલવાજી તો બેસીને ચાલી નીકળ્યા. મંદિરની પાછળ આવીને નિશાસો નાખીને બેઠા. મોડા બાપના દરબારમાં તો ઈદો પણ બાપ હું થાકી ગયો તો વાર થે. ઈમી ખબર નું નહોતી તે વાલોજી વેલા પોઢી જતા છે. રાતકી કરે કાઢવી. ઠીક બાપ આસે પડુરિયા. ક્યારે સવાર થાય એ દર્શન થાય એ જ વિચાર કરતા મંદિરની પાછળ બેઠા. થોડી વારે મંદિરમાંથી કાંઈક અવાજ આવતો સંભળાયો. કોલવાજી તરત જ સચેત થયા. મોડો બાપ હજી જાગતો છે? બાપ વાતું કરતો છે તો વાલાજી મોડી ખબર લેને. મોડા બાપ હું કેવા સારે આવે બિહારી રાખ્યો. એ વાલજી કરશનજી તોડો. કોલવા આયે છે, અંધારામાં બેઠો છે. તું બાપ બારણા બંધ કરે ને આ તો વાત કરો છે. તરત અંદરથી અવાજ આવ્યો, કોલવા મંદિરના દરવાજે આવો. ત્યાંથી અંદર અવાશે ને દર્શન થશે. કોણ? મોડો બાપ બોલાવે છે. હા કલવા, ઉઠીને મંદિર દરવાજે જાઓ. હું તો થાકે ને આસે બેઠે છે. બાપુ હું કેવેથી ઉઠતો છે? આજે દર્શન દેને વાલજી. એમ નહીં કોલવાજી, તમારા પગ સાજા છે તે આટલું તે કરો, દરવાજે જાઓ. ઈ 8 લાંધણ કરે ને ઈદા તું બારણા બંધ કરે ને બેઠો. થાકે ને માંડ આસે બેઠે શાંતો ભણાશે. પગ ભાંગી ગયા છે? હા બાપ. મોડા પગ ભાંગી ગયા છે. દહન દેવા હોય તો આસે દે. નીકળ ભલે કોલવો મરે જાય. લે બાપ થા રાજા. કુહાડી હતી તે મારી બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા. તરત કડર અવાજ થયો. એકદમ આખું મંદિર ફળ્યું. તાળા ભોગડો ઉઘડી ગયા અને કોલવાને શ્રી પ્રભુના દર્શન થયા. ધાંધળા મોડા બાપ કરશનજીના ધાંધળા. લક્ષ્મીજી મોડી માં તાળા ધાંધળા. આવો કાલાવજી આવો. આવો મોડા બાપ. ખમ્મા વાલાજી કહીને નમન કર્યા ને ઈચ્છા પૂર્ણ થઈ. પ્રાર્થના સફળ થઈ. શરીર માત્ર રહ્યું તે પથ્થરનું થઈ ગયું. માલદાને કોલવાજીના ઘરેથી ચાલ્યા ગયા છે તેની ખબર સવારે થઈ. પણ છોકરું છે, આજુબાજુ રખડીને પાછું ઘરે આવશે. ધારી થોડા દિવસો શોધ ન કરી. 5 દિવસ થયા. કોલવાને આવ્યા ત્યારે ગોતવા નીકળ્યા. પૂછતા ખબર મળી ગઈ કે દ્વારકા પહોંચ્યા. કહીને તેવી નિશાનીવાળો છોકરો આવેલો. તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થર બની ગયાનું સાંભળ્યું. મંદિરે ગયા. પથ્થર બની ગયેલા શરીરને ઓળખ્યું. તે મૂર્તિને પોતાની નેસ લઈ જવા આગ્રહ કર્યો, પણ તેમ કરવાની પરવાનગી ન મળી. તેથી 3 દિવસના ઉપવાસ કર્યા. 3જે દિવસે સ્વપ્ન આવ્યું કે કોલવાજીની એવી જ બીજી મૂર્તિ તેના નેસ પાસે તળાવમાં નીકળશે. નેસમાં આવી તળાવમાંથી બધા ચારણો સામે મૂર્તિ કાઢી નાનું સરખું મંદિર બનાવી તેમાં તે પધરાવી. અત્યારે પણ
કોલડામાં કોલવાજીનું મંદિર છે, તે જ તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં જ પૂજાય છે.